આદરણીય સંતો અને દેશ વિદેશ અને ગામો ગામથી પધારેલા સર્વે હરિભક્તો, આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે આવા દેવ આપણે બધાને મળ્યા છે અને એમના સાનિધ્યમાં બેસીને બે ઘડી ભગવાનની વાતો કરવાનો, એમના સમક્ષ બેસવાનો લાભ આપણે બધાને મળે છે. એ બહુ દુર્લભ વસ્તુ છે અને એ આપણને મળી છે. તો એનો મહિમા આપણે બધાએ કાયમ જાણી રાખવો. મારે જે બાથમાં જઈને પધરાયા એવા નરનારાયણ દેવ, મહારાજના શબ્દો છે કે મારા અને આ મૂર્તિમાં કોઈ ભેદ માનવો નહીં. એમનું સ્વરૂપ જાણીને મારે જે પધરાયા છે તો એનો મહિમા બધાએ પોતાના જીવનમાં આજના દિવસે વિશેષ મહિમા છે, પણ એ વિશેષ વધે એવી આપણે બધાએ દેવના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. અને આજના દિવસે એક ખાસ મારે જાહેરાત કરવી છે કે લગભગ 3 વર્ષમાં નરનારાયણ દેવનો 200મો પાટોત્સવ આવશે. તો એના અનુલક્ષીને અને ખાસ કરીને આપણી ભાવિ પેઢી માટે, કારણ કે શિબિરો કે કેમ્પ દેશમાં અને વિદેશમાં નાના મોટા ગામડાઓમાં થતા રહે છે, પણ એક એવું માધ્યમ જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ સોશિયલ મીડિયા હોય કે યુટ્યુબ હોય કે કોઈ પણ ઇન્ટરનેટના દ્વારા આપણે જાણીએ છીએ કે કઈ રીતે એમને સત્સંગ કરવો સહેલો પડે. તો એના માટે આપણે એક જે આપને ખ્યાલ હશે 15 વર્ષ પહેલાં જે સ્વામિનારાયણ સિરિયલ આપણે કાલુપુર મંદિર દ્વારા બનાવવામાં આવી હતી, એ સિરિયલ જેવો એક બીજો પ્રોજેક્ટ નરનારાયણ દેવના 200મા પાટોત્સવના અનુલક્ષીને આપણે આજે ઓફિશિયલી એની જાહેરાત કરું છું. તે પ્રોજેક્ટનું નામ આપણે દરેક ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ સર્વિસીસ ઉપર લગભગ થોડાક જ સમયમાં એનું બધું જે શૂટિંગથી લઈને બધું કાર્ય શરૂ થશે. તો લગભગ 6 મહિનાની અંદર આપણે 10 એપિસોડથી શરૂઆત કરવાની છે. અને એ પ્રોજેક્ટનું નામ શીખ આપણે રાખ્યું છે. અને શીખ એ મહારાજના જીવન ચરિત્રોમાંથી એક શીખ લઈને એક દરેક એપિસોડ એના ઉપર બનાવવામાં આવશે. અને એ ખાલી આખું જે પ્રોજેક્ટ છે એ ભાવિ પેઢી માટે કઈ રીતે એ સત્સંગની સમજણ આપણા ભાવિ પેઢીમાં આવે, કઈ રીતે આપણે સંપ્રદાયના સિદ્ધાંતો આપણા વડીલોએ આપ્યા, આપણે સત્સંગથી શીખે એવા સંસ્કારો એમના જીવનમાં આવે, તો એના માટેની એક પ્રોજેક્ટ આપણે કાલુપુર મંદિર દ્વારા શરૂ થવામાં આવશે. તો બસ વિશેષ કહેતાની ખૂબ ખૂબ આનંદ થયો. આ બધાએ હરિભક્તો ખાસ કરીને યજમાન પરિવારે આટલો સરસ લાભ લીધો આજના દિવસે. તો એ જ પ્રાર્થના કરીએ મહારાજના ચરણોમાં કે દરેક રીતે મહારાજ આ બધાને સુખ્યા કરે અને દરેક રીતે મહારાજ આપણે બધાને વધુને વધુ સત્સંગમાં બળ આપે અને દિવસે ને દિવસે નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા આપણે બધાના જીવનમાં વધતી રહે એવી આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.